ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે પોતાની વ્યૂહરચના જાહેર કરી છે। રાજ્યની 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 262 તાલુકા પંચાયત અને 83 નગરપાલિકાઓ મળી આશરે 10,000 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે, જે ગુજરાતના લગભગ 95% વિસ્તારને આવરી લેશે। કોંગ્રેસે આ ચૂંટણી માટે સંગઠન સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે। પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે 11 માર્ચથી 20 માર્ચ દરમિયાન સમગ્ર ગુજરાતમાં સંભવિત ઉમેદવારોને રૂબરૂ સાંભળવામાં આવશે, ત્યારબાદ પેનલ તૈયાર કરાશે। મહત્વની વાત એ છે કે આ વખતે ઉમેદવાર પસંદગીમાં પ્રદેશ સમિતિનો સીધો હસ્તક્ષેપ નહીં રહે અને સ્થાનિક કક્ષાની સમિતિઓ ઉમેદવારોના નામ નક્કી કરશે। આ ચૂંટણીમાં 50% બેઠકો પર 50 વર્ષથી ઓછી ઉંમરના યુવા ચહેરાઓને તક આપવામાં આવશે તેવું કોંગ્રેસ દ્વારા કહેવાયું છે, જે દરેક ઉમેદવારોને પ્રાથમિકતા આપી રાજકારણમાં આગળ લાવવાનો ઉદ્દેશ છે તેવું પણ હવે કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે અને કોંગ્રેસ દ્વારા હવે જે સમગ્ર વ્યૂહરચના છે તે જાહેર કરવામાં આવી છે। અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે કે યુવા ઉમેદવારોને હવે તક આપવામાં આવશે, રાજકારણમાં આવે અને સ્થાનિક સ્તરે હવે લોકોની સાથે વાતચીત કરીને લોકોની વચ્ચે કનેક્શન બેસાડીને કામગીરી કરે તેવા ઉમેદવારો હવે કોંગ્રેસ શોધી રહી છે અને તેમને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાન આપશે અથવા તો તક આપશે તેવું કહેવામાં આવી રહ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા જોડાઈ ગયા છે। પાર્થિવરાજભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે કોંગ્રેસે પોતાની નીતિ રજૂ કરી છે, શું કહેશો? ચોક્કસપણે જે પ્રકારે ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ચૂંટણી આપણા દરવાજે દસ્તક દઈ રહી છે, ત્યારે 15 મહાનગરપાલિકામાં 1044 બેઠકો, 34 જિલ્લા પંચાયતની 1084 બેઠકો, 262 તાલુકા પંચાયત પૈકીની 5214 બેઠકો, 83 નગરપાલિકાની લગભગ 2596 બેઠકોની ચૂંટણી આવનારા સમયમાં થવા જઈ રહી છે। ત્યારે કોંગ્રેસ પક્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતૃત્વએ નિર્ણય કર્યો છે કે આમાંથી 50% બેઠકો એ ખાસ કરીને યુવાનોને આપવામાં આવશે, જે યુવાનો ભણેલા ગણેલા પ્રામાણિક અને પ્રજા માટે લડવા માટે તૈયાર હોય તેવા યુવાનોની પસંદગી આવનારી ચૂંટણી પ્રક્રિયામાં લડવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કરવાનું છે। સાથે સાથે જે મુદ્દાઓની વાત છે એ સમગ્ર ગુજરાતમાં 5000 કિલોમીટરનો કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના માધ્યમથી એ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા હોય કે વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને અન્ય દરેક નેતાઓએ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોનો પ્રવાસ કર્યો છે, લોકોના પ્રશ્નો સાંભળ્યા છે, લોકોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે અને લોકોની જે પીડા છે, દર્દ છે, તકલીફ છે, તેનાથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ વાકેફ છે અને એ જ મુદ્દાઓને લઈને પ્રજા વચ્ચે જવાના છે। ત્યારે ચોક્કસપણે એક QR કોડ જે આપની માધ્યમથી હું દર્શાવવા માંગુ છું, આ QR કોડને જાહેર કરવામાં આવ્યો છે। આ QR કોડના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ જે રાજનીતિમાં હાલમાં ન હોય પણ કોંગ્રેસ પાર્ટીમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારામાં માનતું હોય ને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારામાં માનવાની સાથે ચૂંટણી લડવા ઈચ્છુક હોય એવા યુવાનો કે જે લોકો ભણેલા ગણેલા છે, પ્રામાણિક છે, તેવા યુવાનો માટે કોંગ્રેસે પોતાના દરવાજા ખુલ્લા મૂક્યા છે। કોંગ્રેસ આપકે દ્વાર કરીને કાર્યક્રમથી લોકો વચ્ચે કોંગ્રેસના નેતાઓ આગેવાનો વારંવાર પ્રજા વચ્ચે ગયા છે। 15 મહાનગરપાલિકામાં ખાસ કરીને આ QR કોડના માધ્યમથી યુવાન ઉમેદવારોને શોધવાની, યુવાન ઉમેદવારોને તક આપવાનું કામ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કરવાનું છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની બીજી એક ઝુંબેશ કે સ્થાનિક 15 મહાનગરપાલિકામાં નામો મંગાવી ચૂક્યા છે। એ 15 મહાનગરપાલિકાના દરેક વોર્ડના જે ઈચ્છુક ઉમેદવારો છે તેની સ્ક્રુટિની પણ 11 થી 20 તારીખની વચ્ચે થવાની છે। આ વખતની જે ચૂંટણી પ્રક્રિયા થશે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ મુખ્યત્વે યુવાનોને તક આપી અને યુવાનોને ચૂંટણી લડવા માટેનું એક પ્લેટફોર્મ તૈયાર કરીને આપશે। પાર્થિવરાજભાઈ, હવે તેવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રદેશ સમિતિ હવે આમાં સીધો હસ્તક્ષેપ નહીં કરે, સ્થાનિક કક્ષાની સમિતિ દ્વારા ઉમેદવારો નક્કી કરવામાં આવશે, તો આ નિર્ણય કેટલો અસરકારક રહેશે? ચોક્કસપણે જ્યારે કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય એ સ્થાનિક મુદ્દા ઉપર ચૂંટણી લડાતી હોય છે। વોર્ડમાં ગટરના પ્રશ્નો, રોડના પ્રશ્નો, અલગ અલગ બીજા પ્રશ્નો, તાલુકા જિલ્લા પંચાયતમાં તેમના સ્થાનિક પ્રશ્નો અને સ્થાનિક લોકો તેમના વિસ્તારને વધારે સારી રીતે જાણી શકે છે। સંગઠન સૂજન અભિયાન હેઠળ જે રીતે આદરણીય રાહુલ ગાંધીજી અને મલ્લિકાર્જુન ખડગે સાહેબે કોંગ્રેસને
જે પ્રકારે માર્ગદર્શન આપીને કીધું કે તમારા જિલ્લા પ્રમુખોને વધુમાં વધુ જવાબદારી સોંપવામાં આવશે, તેના માધ્યમથી સમગ્ર ગુજરાતના દરેક મહાનગર અને દરેક જિલ્લાઓમાં ત્યાંના સ્થાનિક જે પણ પ્રમુખશ્રીઓ છે તેમને વધુ જવાબદારી સોંપવામાં આવી છે. એ પ્રમુખશ્રીના માધ્યમથી સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી તેમના વોર્ડ પ્રમુખ, તેમના તાલુકા પ્રમુખોના માધ્યમથી, તેમની સમિતિઓના માધ્યમથી જે પણ ચયન પ્રક્રિયા કરવામાં આવી, જે પણ ઉમેદવારો હતા એ પ્રક્રિયાથી નામો સ્થાનિક લેવલેથી મંગાવવામાં આવ્યા છે અને તેની ચર્ચા પણ સ્થાનિક કક્ષાએ, વોર્ડ કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જ નિર્ણય લેવાની પ્રક્રિયાને જોરશોરથી ઝુંબેશની રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરોએ ઉપાડી લીધી છે. આવનારી ચૂંટણી એ ગુજરાતની જનતાની પીડા માટે લડાઈ આપવાની ચૂંટણી હશે. ગુજરાતના યુવાનો જે બેરોજગારીથી ત્રસ્ત છે તેમના માટે લડવાની જેને કહી શકાય કે ઝુંબેશ હશે. જે મહિલાઓ મોંઘવારીથી ત્રસ્ત છે એ મહિલાઓ માટે લડવા માટેની આ ચૂંટણી હશે. વેપારીઓ જે ત્રસ્ત છે એ વેપારીઓ માટેની લડાઈ માટેની આ ચૂંટણી હશે. એમ અલગ અલગ વર્ગના, અલગ અલગ સમુદાયના દરેક ગુજરાતી વ્યક્તિ જે ગુજરાતમાં રહેનારો, ગુજરાતની અસ્મિતામાં માનવા વાળો ગુજરાતનો નાગરિક છે, તેના માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સિપાહીઓ અડીખમ થઈને લડવાના છે. બિલકુલ પાર્થિવરાજભાઈ, જોડાવા બદલ આપનો આભાર.